હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો અત્યારે ગુજરાત રાજ્યના આ વિસ્તારોની અંદર આકાશમાં વાદળો બંધાવાની શરૂઆત થઈ ચૂકી છે ને જાણી લો આવનારી 3 કલાકની અંદર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અન્ય વિસ્તારોના કયા ભાગો માટે અત્યારે ગાજવીજવાળા વરસાદની સંભાવના વધી રહી છે। જી હા દોસ્તો, અરબી સમુદ્રની સિસ્ટમ આગળ વધતા દરિયાનો અત્યારે લો લેવલ ઉપરનો ભેજ વધી રહ્યો છે ને જેના કારણે ગુજરાતમાં એમાં પણ સૌરાષ્ટ્રના કેટલાય પંથકોમાં વાતાવરણ અસ્થિર બન્યું છે ને જેના કારણે થોડીક જ કલાકોની અંદર આપણે જાણીશું કયા વિસ્તારોમાં દોસ્તો આ વરસાદ માત્ર સામાન્ય નહીં પરંતુ તોફાની પવન, ગાજવીજ અને તીવ્ર થંડરસ્ટોર્મ, વીજળીના કડાકા અને ભડાકા સાથે થઈ શકે છે। ત્યારે જાણીએ આ સાથે જ ઉત્તર ગુજરાત, કચ્છના વાતાવરણ માટે કોઈ આગાહી છે કે નહીં એ પણ જાણીશું। તો બીજી તરફ અત્યારે ભારતીય હવામાન વિભાગે 2026નું નૈઋત્યનું ચોમાસું દોસ્તો વધુ આગળ વધ્યું છે ને જેને લઈ જોઈશું કે ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે। આપણા ભારતના ગેટવે એવા કેરળની અંદર ચોમાસું હવે પછી પૂગવામાં કેટલી વાર અને કેટલા કિલોમીટરે દરિયામાં જોવા મળ્યું। આ સાથે જ આવનારા દિવસોની અંદર દોસ્તો વાવાઝોડાની એક મોટી આગાહી સામે આવી રહી છે કારણ કે જૂન મહિનાની અંદર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પહેલા જ સપ્તાહમાં મોટી હલચલ થઈ શકે છે જેને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહીઓ જોઈએ। આ તમામ અપડેટો દોસ્તો આપણે એક પછી એક જાણીશું એ પહેલાં જો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અત્યારનું અમે તમને જોઈ શકો છો ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જેમાં બંગાળની ખાડીમાં જોઈ શકો છો વરસાદી વાદળાઓ ભરપૂર જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, આજે ભારતના 20 જેટલા જિલ્લાઓની અંદર હવામાન વિભાગે દોસ્તો વરસાદની આગાહી આપી છે જેમાં તમે જોઈ શકો છો આપણા પાડોશી રાજ્ય એવા મહારાષ્ટ્રમાં અત્યારે ગાજવીજવાળા વરસાદની પ્રી મોન્સૂન ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે। આપણા ગુજરાતની અંદર પણ અહીં જોઈ શકો છો ધીમે ધીમે ગુજરાતના આજે 850 એચપીના લેવલના પવનની અંદર ભેજ વધવાને લઈ સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાના વાતાવરણમાં આજે વાદળિયું વાતાવરણ અત્યાર સુધી જોવા મળ્યું ને હવે પછી આ વાદળાઓ ગાજવીજમાં થઈ શકે છે પરિવર્તિત। અમે તમને અત્યારના જોઈ શકો મોડલની અંદર બતાવી રહ્યા છીએ જેની અંદર અમરેલી લાગુના વિસ્તારો, આ સાથે જ ભાવનગરના અંદરના બોટાદ આજુબાજુના, આ સાથે અમરેલીથી લઈ રાજકોટ, તો દોસ્તો અહીં સુરેન્દ્રનગરથી જામનગર આ તમામ પંથકોના વાતાવરણમાં અત્યારે આકાશમાં વાદળોની ગતિવિધિ ભારે જામતી જોવા મળી રહી છે। તો એટલું જ નહીં દોસ્તો, મહારાષ્ટ્ર લાગુ આપણા દક્ષિણ ગુજરાતના બોર્ડરી વિસ્તારોના વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો ડાંગ જિલ્લાના વિસ્તારો હોય, તાપી, વ્યારા, વલસાડ લાગુના પંથકોના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ત્યારે જાણીશું અત્યારની હવામાનની સૌથી મોટી અપડેટ કે જેમાં અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓ માટે ગાજવીજ અને તીવ્ર મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી આપી છે। તો તમે જોઈ શકો છો દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે આજનો બપોર પછીનો ગુજરાતનો જે વરસાદનો લેટેસ્ટ નકશો એલર્ટવાળો રજૂ કર્યો જેમાં હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આજે કમોસમી માવઠારૂપી પ્રી મોન્સૂનના વરસાદની આગાહી કરી છે। આ વરસાદ હવે દોસ્તો પ્રી મોન્સૂનમાં ગણવામાં આવે છે ને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર જેમાં રાજકોટ લાગુના કેટલાક છૂટાછવાયા સ્થળો, અમરેલી તો ભાવનગર અને એટલાક બોટાદ આજુબાજુથી લઈ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણ માટે હવામાન વિભાગે આ જિલ્લાના 25%થી પણ ઓછા વિસ્તારો માટે છૂટાછવાયા થંડરસ્ટોર્મની સાથે હળવો વરસાદ ઝાપટા સ્વરૂપે પડે તેવી આગાહી કરી છે। તો આ સાથે જ આજ સાંજથી મોડી સાંજ સુધી વરસાદની ગતિવિધિ રહી શકે ને જેને લઈ પવન ફૂંકાય, આંધી પણ ફૂંકાઈ શકે છે અને જેને લઈ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવે ને જેમાં ડાંગ જિલ્લા, નવસારી, વલસાડ, દમણ, નર્મદા અને તાપી આમ દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાની અંદર
હવામાનમાં પલટાની સાથે વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બાકી તમે જોઈ શકો છો કચ્છના અને ઉત્તર ગુજરાતના કોઈ પણ જિલ્લા માટે વરસાદની આગાહી નથી. શુષ્ક વાતાવરણ રહી શકે છે ને ગરમી પણ જોવા મળે. તો બીજી તરફ દોસ્તો અમે તમને અત્યારે જોઈ શકો છો દક્ષિણીય પશ્ચિમના ચોમાસાનો હવામાનનો આવી રહેલો ભારતનો નકશો, જેમાં શ્રીલંકાના માત્ર થોડા જ વિસ્તારોમાં હવે દોસ્તો ચોમાસું બેસવાનું બાકી છે. બાકી બંગાળની ખાડીના વધુ વિસ્તારોમાં ચોમાસું બેસ્યું. આજે બપોરની આ લેટેસ્ટ અપડેટ આવી છે ને આપને જણાવીએ કેરળથી 80 કિલોમીટરના અંતરે ચોમાસું હવે દૂર છે ને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 મે આસપાસથી લઈ 30 મેની વચ્ચે કેરળની અંદર નૈઋત્યના ચોમાસાનું થઈ શકે આગમન. તો બીજી તરફ અહીં જોઈ શકો છો 15 જૂન આસપાસ આપણા ગુજરાતની અંદર ચોમાસાના આગમનની અત્યારે અનુમાનિત તારીખ આપવામાં આવી છે. બીજી તરફ ભારતીય હવામાન વિભાગે પણ આજનો જે જોઈ શકો છો ભારતના રાજ્યોનો વરસાદની આગાહીનો નકશો રજૂ કર્યો, જેમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને ભારતના થોડા જ રાજ્યો સિવાય મોટા ભાગના રાજ્યોના વાતાવરણમાં આજે કેટલાય પંથકોમાં તો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન સાથે દોસ્તો જોઈ શકો છો આપણા ગુજરાતના વાતાવરણ માટે પણ હવામાન વિભાગ તરફથી વરસાદને લઈ ગ્રીન કલરનો રંગ રંગી દેવામાં આવ્યો છે. આ સાથે જ 24મી મેનો IMDનો ભારતના તમામ રાજ્યનો નકશો બતાવીએ તો આપણા ગુજરાતમાં આવતીકાલ વરસાદની આગાહી નથી આપવામાં આવી. તો 25 મે ઉપર પણ આગાહી નથી આપવામાં આવી, પરંતુ દક્ષિણ ભારતના તમામ જે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુથી તેલંગાણાથી લઈ આંધ્રપ્રદેશથી જોઈ શકો પૂર્વોત્તમ ભારતના રાજ્યો છે કે જ્યાં ધમાકેદાર પ્રી મોન્સૂનનો વરસાદ જોવા મળી શકે છે. અને આ રીતે હવામાન વિભાગે દોસ્તો આજે 20 કરતાં પણ વધુ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહીને પવન ફૂંકાવા સાથેની આગાહીઓ આપી છે. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈએ કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારોમાં આવનારી કલાકોમાં વરસાદની આગાહી રહેશે. તો તમે જોઈ શકો છો આગાહી અનુસાર દોસ્તો આવનારી થોડી જ કલાકોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના પૂર્વ ભાવનગર લાગુના વિસ્તારોના વાતાવરણની અંદર અને બોટાદ જિલ્લાના વાતાવરણ સાથે રાજકોટ ને અમરેલીના વિસ્તારોના વાતાવરણમાં દોસ્તો આવનારી થોડીક કલાકમાં આ વિસ્તારોમાં કોઈક છૂટો છવાયો ગાજવીજવાળો ભાળે કાળા ડિબાંગ વાદળાઓ અને પહેલા પવન ફૂંકાય અને ત્યાર પછી તોફાની વરસાદની જોવા મળી રહી છે પ્રી મોન્સૂન વરસાદ આગાહી. અહીં જોઈ શકો છો સૌથી પહેલાં અત્યારે જામનગર લાગુના વિસ્તારોમાંથી કન્વેન્શન શરૂ થઈ ચૂક્યું છે ને તેના વરસાદી વાદળાઓ ધીમે ધીમે રાજકોટ લાગુના કાલાવાડ આજુબાજુના કેટલાક પંથકો હશે. આ સાથે ગોંડલ, રાજકોટનો શહેરીથી લઈ ગ્રામ્ય વિસ્તાર, એટલું જ નહીં ચોટીલા સુધીના સુરેન્દ્રનગરના અને મોરબીના વાંકાનેર સુધીના વાતાવરણમાં પણ વાદળો લંબાઈ શકે છે. વધુમાં અહીં જોઈ શકો છો જસદણ, બોટાદ આજુબાજુના વિસિયાના પંથકો હશે અને ભાવનગરના પણ વલભીપુર આજુબાજુના વિસ્તારોથી લઈ અન્ય પાલીતાણાથી અંદરના જેસર, અમરેલી લાગુના પંથકોના વાતાવરણમાં આવનારી કલાકોમાં છૂટા છવાયા સ્થળોની અંદર દોસ્તો મેઘ ગર્જનાની સાથે હળવો વરસાદ તોફાની પવન સાથે અચાનક આવી પડી શકે છે. આજે ગુજરાતમાં દોસ્તો અરબ સાગરની સિસ્ટમને લઈને જે આગાહી આવી હતી તેનો મુખ્ય દિવસ છે પ્રી મોન્સૂનની આગાહીનો, અને જેને લઈ આજે આ વિસ્તારો માટે હવામાન વિભાગ તરફથી દોસ્તો ભાવનગર માટે પણ વરસાદની સંભાવના આપી છે અને બોટાદ આજુબાજુના બરવાળાના પંથકો માટે પણ તીવ્ર મેઘગર્જના સાથે વરસાદની સંભાવના રહી શકે. એટલું જ નહીં જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પણ ડાંગ, વલસાડ, નવસારી લાગુના વાતાવરણમાં મહારાષ્ટ્ર તરફથી પલટો આવી શકે છે ને જેને લઈ જોઈ શકો આ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ ઝાપટા સ્વરૂપે પડી શકે છે ને આકાશમાં વાદળ વાતાવરણ જોવા મળે તેવી હાલ સંભાવના છે. અને અમે તમને જોઈ શકો છો અત્યારનું જે લાઈવ સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેમાં સૌરાષ્ટ્રના આટલા વિસ્તારોના વાતાવરણમાં અત્યારથી જ વાદળાઓ જોવા મળી રહ્યા છે ને જેમ જેમ સાંજ મોડી પડતી જશે તેમ આ વાદળાઓ દોસ્તો વરસાદ અને ગાજવીજમાં પરિવર્તિત થઈ શકે છે. અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આવનારા દિવસોને લઈ અને અત્યારે જે
રાજ્યનું વાતાવરણ પલટાણું છે તેને લઈને જે આગાહી આવી રહી છે તે વિના આપણે જાણીએ. ગુજરાતમાં અંબાલાલ પટેલે દોસ્તો આમ તો ગઈકાલથી જ પ્રી મોન્સૂનની શરૂઆત થાય તેવી આગાહી આપી હતી ને રાજકોટના કાલાવાડ આજુબાજુના પંથકોના વાતાવરણમાં શરૂઆત પણ થઈ ગઈ અને તેમની આગાહી અનુસાર દોસ્તો અત્યારે દક્ષિણ ગુજરાત માટે વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જેવા જિલ્લાના વાતાવરણમાં તેમણે વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથેના વરસાદ પડવાની આગાહી આપી છે. તો સૌરાષ્ટ્રના પણ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી લાગુના કેટલાક અંદરના વિસ્તારો માટે તેમની આગાહી છે અને ખાસ ખેડૂતો માટે મહત્વની સૂચના કે ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં આ વરસાદ પાક વ્યવસ્થા માટે અત્યંત મહત્વનો છે, કારણ કે પવન ફૂંકાતો હોય છે. ખુલ્લામાં રાખેલા અનાજના જથ્થા કે માર્કેટ યાર્ડમાં પડેલી જણસોને સાચવી લેવા માટે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. વાવાઝોડા કે વીજળીના ચમકારા વખતે ઝાડ કે કાચા મકાનો નીચે આશ્રય ન લેવાની પણ સલાહ આપવામાં આવી છે, કારણ કે અત્યારે જે દોસ્તો વરસાદ પડતો હોય છે તે તોફાની વરસાદ થાય અને જેમાં થંડરસ્ટોર્મના કારણે પવન ફૂંકાયાથી સાવચેતી રાખવા માટે અત્યારે સૂચના આપવામાં આવી છે. અને ત્યારે વધુમાં હવે પછી આપણે જાણીશું દોસ્તો કે 24-25 તારીખે આવનારા દિવસોના વાતાવરણને લઈ ગુજરાતમાં કેવા પ્રકારનો પલટો જોવા મળે એ જાણતા પહેલાં આપણે અત્યારે એ જાણી લઈએ કે શું ગુજરાત માટે આવનારા દિવસોમાં કોઈ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે કે નહીં. અમે તમને ખાસ દોસ્તો અહીં જોઈ શકો છો આવનારા દિવસોની વેધર બતાવી રહ્યા છીએ મોડલ આધારિત, જેમાં અરબી સમુદ્રની અંદર હજુ આવનારા આ અઠવાડિયામાં કોઈ એવી મોટી સિસ્ટમ રચાય તેવી સંભાવના જોવા નથી મળતી. જેમ જેમ દોસ્તો 26 તારીખ આવતી જશે, 27-28 તેમ કેરળની અંદર ચોમાસાનું આગમન થાય પછી ધીમે ધીમે ભારતનો પશ્ચિમ ઘાટ સક્રિય થઈ શકે અને અત્યારે યુરોપિયન મોડલની અંદર આપણે જોઈ શકીએ છીએ, જેમાં 31મી મે ઉપર મ્યાનમારના દરિયાની અંદર એક દોસ્તો મોટું મજબૂત એવું લો પ્રેશર રચાય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. અહીં તમે જોઈ શકો છો 31મી જૂન ઉપર મ્યાનમાર ઉપર આ લો પ્રેશરને જેમ જેમ 1 જૂન ઉપર આ મ્યાનમાર કાંઠા વિસ્તારોમાં ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી આ સિસ્ટમ મજબૂત થઈ જાય અને બહોળા સર્ક્યુલેશન આ વાળું વાવાઝોડું પણ બની શકે છે. અને અત્યારે અનુમાન છે કે 2 અને 3 જૂન ઉપર આ સિસ્ટમ એક વાવાઝોડામાં પરિવર્તિત થાય અને યુરોપિયન મોડલ દોસ્તો 4, 5 તારીખ અને 6 તારીખ ઉપર આ વાવાઝોડાને બાંગ્લાદેશના કાંઠા ઉપર ત્રાટકી રહ્યું તેવું બતાવવામાં આવી રહ્યું છે. આમ જૂન મહિનાના પહેલા અઠવાડિયાની અંદર બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની સંભાવના વધી છે અને આ વાવાઝોડું બાંગ્લાદેશ આજુબાજુના દરિયાઈ કાંઠાના ભાગોમાં લેન્ડફોલ કરે. જો કે આ વાવાઝોડાના કારણે આપણા ગુજરાત ઉપર કોઈ પણ પ્રકારનો ખતરો નહીં રહે. બીજી તરફ અરબી સમુદ્રની વાત કરીએ તો અરબી સમુદ્રની અંદર પણ દોસ્તો આવનારા જૂન મહિનાના પહેલા અઠવાડિયાની અંદર હલચલની સંભાવના છે ને જોઈ શકો છો પશ્ચિમ ઘાટનો દરિયો જેમાં ખૂબ સક્રિય થાય અને જેના કારણે ગુજરાતમાં જૂનના પહેલા જ અઠવાડિયાની અંદર સારી એવી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે. જોકે હાલ યુરોપિયન મોડલની અપડેટ કોઈ મોટી સિસ્ટમ નથી બતાવી રહી, પરંતુ અન્ય અમેરિકન મોડલ GFS મોડલ દોસ્તો આવનારા દિવસોમાં ગુજરાતના દરિયા કાંઠે ખૂબ બધો ભેજ લઈને સિસ્ટમ આવે તેવી સંભાવના બતાવી રહ્યું છે અને તમે નજર કરી શકો છો જૂનના 31 અને 1 તારીખ આજુબાજુ બંગાળની ખાડી પહેલાં આ સિસ્ટમ અરબી સમુદ્રમાં રચાઈને અરબ સાગરમાં વાવાઝોડું રચાય તેવું અત્યારે GFS બતાવી રહ્યું છે અને જેનો ભેજ ગુજરાતમાં આવે અને જેના કારણે તમે જોઈ શકો છો 1, 2, 3 જૂન ઉપર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે ને પ્રી મોન્સૂનના વરસાદો થાય, પરંતુ એ વાવાઝોડું બને તો પણ ગુજરાત ઉપર આવે તેવું હાલ આ મોડલો નથી બતાવી રહ્યા. અલ્ટિમેટલી આપને જણાવીએ તો હાલ બંને મોડલોની જુદી જુદી અપડેટ આવી રહી છે. અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં વાવાઝોડું રચાય તે સંભાવના વધુ છે. અરબ સાગર જૂનના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં છૂટો છવાયો ઘણા જ ભાગોમાં સારો વરસાદ આપે તેવું અનુમાન છે. અને ત્યારે આપણે આગાહીકાર એવા અંબાલાલ પટેલની પણ જૂન મહિનાને લઈને આગાહી હવે જાણી લઈએ. દોસ્તો અંબાલાલ પટેલે 26 તારીખ પછી દોસ્તો રોહિણી નક્ષત્ર ચોમાસાનું બેસી રહ્યું છે. આ રોહિણી નક્ષત્રની અંદર વરસાદ થવાની તેમની આગાહી છે.
તેમનું કહેવું છે કે હાલ તો રાજ્યની અંદર 28મી મેથી 3 જૂન વચ્ચે પલટો આવશે જ, જેની અંદર વરસાદની શક્યતા તેમણે કરી છે ને ગરમી પણ વધી શકે છે. રોહિણી નક્ષત્ર દરમિયાન સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ને 8 જૂનથી 15 જૂન વચ્ચે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની અને સારા વરસાદની દોસ્તો આગાહી તેમના તરફથી કરવામાં આવી. એક તરફ ગરમીથી પીડાતા લોકો દોસ્તો અત્યારે વરસાદની રાહ જોઈને બેઠા છે, ત્યારે હવે વાતાવરણની અંદર જે ફેરફારો છે એ થવાના, એ ખૂબ જ ઝડપથી થવાના છે. આથી રાજ્યમાં પ્રી મોન્સૂનના વરસાદો દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો માટે વધી શકે છે. અને આપણે ખાસ જણાવીએ કે હવે પછી ધીમે ધીમે ગુજરાતમાં વરસાદને લઈ સક્રિયતા વધી રહી છે. આથી ખેડૂતોએ ફટાફટ પોતાના ખેતીના કામોને એ રીતે પતાવવા જોઈએ. અમે તમને અહીં દોસ્તો 25-26 તારીખ ઉપરના વાતાવરણની પણ અપડેટ આપીએ. 24મી મે ઉપર હજુ સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા 2-3 જગ્યાના વિસ્તારોમાં થંડરસ્ટોર્મ રૂપી ગાજવીજવાળા હળવા ઝાપટા સ્વરૂપેનો વરસાદ થાય તો 25મી મે ઉપર રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની હાલ વરસાદની સંભાવના નથી જોવા મળી રહી. તેમ છતાં પણ મિડ લેવલ કે લો લેવલ પર ભેજ છવાય તો છૂટો છવાયો સૌરાષ્ટ્ર માટે પ્રી મોન્સૂનનો વરસાદ થઈ શકે. 25, 26, 27, 28 તારીખ ઉપર ગુજરાતની અંદર કોઈ જગ્યાએ વરસાદ થાય તેવું જોવા નથી મળી રહ્યું, પરંતુ આપ નજર કરી શકો છો જૂનના પહેલા અઠવાડિયાની અંદર જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક ઉપરથી આવી રહ્યું છે અને અરબ સાગરમાંથી ભેજવાળા પવનો પણ ગુજરાતના વાતાવરણને અસર કરી રહ્યા છે અને વાતાવરણીય અસ્થિરતાના વરસાદો રાજ્યના આમ તો જોવા જઈએ તો જૂન મહિનાની અંદર હાલ તો જોવા મળી રહ્યું છે કે સારી સક્રિયતા વધી જાય તો બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની જે દોસ્તો આગાહી છે તે પણ ખાસ કરી બાંગ્લાદેશ લાગુ રાજ્યો, જે કાંઠાના પશ્ચિમી પૂર્વોત્તમ ભારતના રાજ્યો છે ત્યાં આ વાવાઝોડું અસર કરી શકે છે અને તેની શક્યતા હાલ વધતી જોવા મળી રહી છે. અન્ય કોઈ પણ નવી અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું.